હાલોલમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં થોડા સમય પહેલા ઝેરી ગેસ ગળતરની ઘટના બની હતી। ઝેરી ગેસ ગળતરમાં 4 કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા તો અનેક અસરગ્રસ્ત હોસ્પિટલ ભેગા થયા હતા। ઝેરી ગેસ ગળતર થતા આસપાસ અનેક વિસ્તારોમાં હાહાકાર મચી ગયો હતો। આ ઘટનાથી આક્રોશિત લોકટોળા કંપની પર ઉમટ્યા હતા। જો કે રાજગઢ પોલીસ સ્ટેશનની પોલીસે લોકટોળા પર કાર્યવાહી કરી, પરંતુ કંપની સામે કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા। સ્વજનોની તપાસ માટે પહોંચેલ વ્યક્તિ સાથે પોલીસનું તુમાખી વલણ જોવા મળ્યું હતું। રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ કંપની સંચાલકોને બચાવતા અંગ્રેજ બન્યા હતા। પીએસઆઈએ કંપનીમાં પહોંચેલ ગરીબ ખેડૂતને વીર ભગતસિંહ, લાલા લજપતરાય બનવાનો શોખ થયો છે તેમ કહી ધમકાવ્યા હતા। તેમજ નાગરિકો માટે બેઠા નથી તેવું પણ પીએસઆઈએ ટેલિફોનિક જણાવ્યું હતું। હેલો સાહેબ, મને ખાલી આજનો કાલનો દિવસ હાલો તો તમારા માટે સારું છે અને મારા માટે સારું છે સાહેબ। હું સોમવારે 110% આવી જેમ તો અમારે બધું કઈ સાંભળવું નહીં ભાઈ કાકા। હા, તમારા માટે અમે બેઠા નથી। એવું નહીં સાહેબ, મજબૂરી છે, બીજું કઈ નહીં। બધી મજબૂરીઓ છે તો ત્યાં તો ટોરા થઈને આવવાની મજબૂરી ક્યાં હતી ભાઈ તમારે? હે બરોબર છે સાહેબ। હે મોટો ધંધો પકડવાનો મોટો બધો, અને પછી ફોન કરે પોલીસ એટલે કે આમ છે ને તેમ છે, બધી વાતો કરવાની। ના સાહેબ, આ જરીક ખેતીનો ટાઈમ છે, બીજું નહીં। તો તમારે વિચારવાનું હોય, કોઈ જગ્યાએ ટોળા ભેગા થઈને અંદર આવી જાવ ને તો બધું વિચારવાનું, બૈરી છોકરાનું, ખેતીનું। આપણે એવી કઈ જાગીરી નથી કે ભાઈ શું કહેવાય, વીર ભગતસિંહ બની જવાનું, લાલા લજપતરાય બની જવાનું, એવું સમજ્યા? હવે આટલું સાહેબ, આટલું 2 દાડા મને આલો ને। એ મારે કઈ જોવું નહીં, તમારે જ્યાં ફરવું હોય ફરો। પીએસઆઈએ મને એવો ટેલિફોનિક વાત કરી કે તમે વીર ભગતસિંહ બની ગયેલા, લાલા લજપતરાય બની ગયેલા, તો ટોરાની અંદર ઝંડો ફરકાવવા ગયેલા એવું મને કીધું। તો અમે પોલીસ ઉપર એવી આશા રાખીએ કે કંપની સામે પણ, જો પોલીસ મારી સામે જો ગુનો નહોતી હોય તો કંપની સામે માનવવધનો ગુનો દાખલ કરે એવી મારી નમ્ર વિનંતી છે। અને મને આશા છે કે જો આ ગુનો માનવવધનો દાખલ કરે તો સારામાં સારું છે અમારા પબ્લિક માટે। નબળા પર સૂરો સાબિત થતા રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ, આપ આ પોલીસ સ્ટેશન જોઈ રહ્યા છો, જે રાજગઢ પોલીસ સ્ટેશન છે ને સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ પીએસઆઈ રાઠોડ છે। આ એ જ રાઠોડ છે કે જે ખેડૂત ખેતરમાં કામ કરતો હતો ત્યારે બોલ્યા હતા કે શું તને વીર ભગતસિંહ, લાલા લજપતરાય બનવાનો શોખ છે? એટલે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નબળા ખેડૂત પર સુરા સાબિત થઈ રહ્યા છે। અને અમે એમની પાસે માહિતી લઈ રહ્યા છે કે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ માં જ્યાં આગળ ગેસ ગળતર થયું એ કંપની સંચાલક સામે હજુ તપાસ ચાલુ છે। એટલે 10/9 4 લોકોના મૃત્યુ થયા અને 30/9 ફરીથી ગેસ ગળતર થયું, તેની તપાસ ચાલુ છે। પરંતુ પોતાના સ્વજનોને બચાવવા પહોંચેલા ટોળા પર ગુનો દાખલ કરી દીધો અને કહેવાઈ રહ્યું છે શું તમે વીર ભગતસિંહ છો, લાલા લજપતરાય છે? એટલે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને સ્વતંત્ર સેનાનીનું પણ માન જાળવવાનો કોઈ મર્યાદા નથી રહી। રાઠોડ પોતાની પીએસઆઈમાં એટલા છાંટતા થયા છે કે વીર ભગતસિંહને, લાલા લજપતરાયને સામાન્ય નાગરિક ગણે છે। ત્યારે એ જોવાનું રહે છે કે આવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈ સામે ગુજરાત ડીજીપી શું કાર્યવાહી કરે છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ।